સવારમાં એક ઓર બ્લોગ આપણે જઈ ઘરે હોન્ડા કાઢવા. ગાડી આપણે કાઢી લીધી છે. હવે ટાંગિયામાં દૂધનો કેન અને પછી નીકળી ડેરીએ. દૂધનો કેન આપણો તૈયાર જ છે. ફટાફટ ટાંગી દઈ. આપણે પોગી ડેરીને ફટાફટ દૂધ દઈને નીકળીશું સીધા ઘરે. ફટાફટ ગાડીથી નીકળી આપણે પોગી ગયા હતા ઘરે. કહ્યું ના, હવે ગાડીને ફટાફટ બાયણા કાઢી નાખી અને થોડુંક વાડામાં કામ છે પતાવીને પછી નીકળીશું જેતપુર. આપણે પોગી ગયા વાડા આગળ. ફટાફટ ગેટ ખોલીને અંદર આવેલા જઈને આપણું જે કામ છે પતાવી દઈ વાસળી પાસે. આપણે આવી ગયા વાડા અંદર ને વાસળીને અહીંથી ધોવાડામાંથી લઈને સામે અંદર બાંધવાની છે. વાસળીને બાંધી દઈએ ને હવે નીકળીશું આપણે સીધા જેતપુર આપણી દુકાને. આપણે નીકળી ગયા છે જેતપુર જવા માટે. ફટાફટ હાઈવે ઉપર સામે આછા વાદળા બંધાતા આવે છે. આપણો વિચાર છે થોડીક ગાડી સ્પીડમાં કરીને ટાઈમસર જેતપુર આપણે પહોંચી જાય અને ત્યાંથી પછી હોન્ડા મારા પપ્પા લઈ ગયા છે. એટલે આપણે દુકાન પહોંચી પહેલાં આપણે દુકાને પહોંચી ગયા છે ને પપ્પા હોન્ડા લઈ જાય છે અને આપણે ફટાફટ ખોલશું હવે દુકાન. કે કાફી મોડું કરી નાખ્યું હોય જ. સવારમાં હોન્ડા આપણું વયું ગયું છે અને દુકાન આપણે કમ્પ્લીટ ખોલી નાખી છે અને ગરાગી તેમાં હારી ઘણી બધી જોડીઓ આપણે આપી દીધી છે. પછી આપણે દુકાન સરખી પાસે સાફ કરી નાખી છે કમ્પ્લીટ અને જે માલ જ્યાં હતો ત્યાં પાછો ગોઠવી નાખ્યો. થોડી ઘણી જગ્યા પાછળ તમને ખાલી દેખાતી છે. ત્યાં બે દીમાં પાર્સલ આવવાના પાછા. અત્યારે બાયણે વરસાદ છે એટલે હમણાં થોડોક માલ આપણે ઓછો મગ્યો. કે ટ્રાફિક થોડુંક ઓછું હોય પણ આજ કુદરતી ટ્રાફિક છે એટલે વાંધો નહીં આવે. દુકાન હોન્ડા તો જે એવું નથી. એક વીરપુરથી આવવાનું હતું એ, બાકી એક હોન્ડા વયું ગયું છે. બાકી આજ બાયણે ફૂલ તડકો હોય એના કારણે ગરમી એવડી થાય અને બફારો થાય છે. વરસાદ આટલો આવ્યો પણ તોય ઠંડક હજી વહેરી નથી. અને હવે નિરાંત આપણે થોડીક વાર બેસીશું પછી નાસ્તા પાણી કરી લઈ અને આજ વિચાર છે કે થોડા ઘણા કાચ ને એવું બધું સાફ કરી નાખીશું. બધું ચંપલ એવું બધું. અને બાકી આપણે ઇન્સ્ટામાં યુટ્યુબમાં ને એવા બધા વિડીયો જે આપણે અપલોડ કરવા હતા શોર્ટ વિડીયોની બધું એ બધું અપલોડ કરી. નાસ્તા ભેગી આવેલી છે ખારેક અને ચૂરમાના લાડવા. આપણે નાસ્તો કરી લઈ. નીચે કોઈ છે નહીં, આપણે જ છે એકલા સંભાળી. એટલે નાસ્તા પાણી કરી લઈ. શાક રોટલી ભેગું આવ્યું છે એ આપણે જમી લેવું. નાસ્તો આપણે કમ્પ્લીટ કરીને બે પાસે હેઠે થોડોક ટાઈમ થઈ ગયો છે અને આપણા જે ચૂરમાના લાડવા છે એ આપણે હેઠે લેતા આવ્યા. ક્યોંકि થોડોક વજનવાળો ખોરાક કહેવાય એટલે આપણી પાસે કીધું ગ્રાહકને સમજાવતો નિરાંત આપણે સાંજ સુધીમાં પતાવી દેવું. બાકી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે નિરાંત હજી થોડા ઘણા કમ્પ્લીટ થયા હતા ત્યાં આપણું અંક આવી ગયું છે વીરપુરથી. એના એક જગ્યાએ સાઈડમાં દબી દેવું. અને આજના દિવસમાં થોડોક વાંધો આવી ગયો એટલે ફટાફટ હવે આપણે દુકાન બંધ કરીને નીકળીશું સીધા આપણી ઘરે. ટિફિન એવું બધું આપણે ફટાફટ ટાંગી દીધું. ફટાફટ આપણે દુકાનનો બધો સામાન અંદર લઈને સીધા નીકળીશું આપણી ઘરે. એટલે જલ્દી હવે સામાન લઈ લઈ બધું અંદર. બધું સામાન જો કે આપણે બાયણે કાઢ્યો બધું આપણે ફટાફટ અંદર લઈ લીધો અને હવે જલ્દીથી શટર બંધ કરીશું અને નીકળીશું આપણી ઘરે. કે દવાખાને જવાનું છે. આપણે જેતપુરમાંથી લચ્છી લેતા જાવું. કે ઘરે આપણે પોગી જઈને દવાખાનું ખુલતા થોડીક વાર છે ત્યાં બધાને ઠંડા કરી દેવું ને પછી આપણે નિરાંતે દવાખાને જાવું. આપણે ફટાફટ પોગીએ વીરપુર. સામે વાદળા બંધાવા માંડ્યા. તે પહેલાં આપણે લીવરમાં ઘરે પોગી જાય એટલે વરસાદના પલરી નહીં ને આપણી લચ્છી ન પલરે. આપણે ઘરે પોગી ગઈ છે. ડોક્યુમેન્ટ આપણે ભેગા લઈ લીધા છે. આપણે ડોક્યુમેન્ટનું કામ છે પંચાયતે અને બાને લઈ જવાના દવાખાને. એને થોડોક પગમાં વાંધો આવે એટલે એનો પાટો બંધાવવાનો હોય. આપણે પંચાયતે જે દાખલાનું ને કાગળિયાનું કામ હતું એ બધું કેન્સલ થઈ ગયું છે. કે ટાઈમ પૂરો થઈ ગયો ને બાને આપણે મૂકતા ગયા હતા એટલે હવે ખાલી એના અંદરથી લઈને આપણે નીકળી એટલી વાર. બાને આપણે દવાખાનામાંથી પાટો બાંધીને બાયણે નીકળી એટલી વાર. એના પગમાં દુખતું હતું ને રસી થઈ ગયા થોડાક એટલે એનો પાટો બંધાઈ જાય એટલે નીકળીશું સીધા આપણી ઘરે. કે કાગળિયાનું કામ તો આપણું કેન્સલ થઈ ગયું છે. પાટો બંધાઈ ગયો અને ભાઈ લઈએ દવા અને બા આપણા અહીંયા પાટો બાંધીને હાઈલા આવે છે. બાને ઘરે ઉતારી દઈને પછી છોકરાઓને લઈ જાઉં. બધા બાને ઘરે મૂકીને આવી ગયા છે પ્લોટે. હવે આપણે ખોલશું શટર. ખોલ્યા ભેગી જ આપણને ગાડીમાં થોડુંક પ્રેશર ઓછું દેખાય છે એટલે આને ભરવું જો હે. બહુ જાજુ તો ઓછું નથી પણ એટલું ભરી લઈ. નહીં ભરી ગઈ કે હવા ભરવાનો પંપ આની અંદર છે ને ચાવી ઘરે પડી છે એટલે આપણે નિરાંતે મોટર ચાલુ કરી નાખી છે અને ઝાડવા પાણી પીવે છે. મેળી પર ટાંકી ભરાઈ છે ને એક આને વાલ થોડોક વધારે ખોલ નાખી. થોડોક તો ખુલ્લો છે જ એટલે એ ભરાવા માંડે. એટલું ઘણું આને બહુ જાજુ નહીં દેવું પડે. કે ચોમાસું છે પાણી વધારે જ આવે છે બધા ઝાડવા પાસે. હોની ઉપરનું ખડે આપણે ઉપાડી નાખ્યું હતું પહેલાં જ. અત્યારે થોડું ઘણું છે તો એ લઈએ છે.
બાકીનો આપણે આ કોર પછી લઈ લેવું. પ્લોટે ગયા હતા અને આપણો મોબાઈલ થઈ ગયો સ્વિચ ઓફ. એના કારણે આપણે જે ખડ વાઈટું હતું એને કે ઉપાડ્યું હતું એ ન આવ્યું, ન આપણે જાળવા પાયાથી કાંઈ એવું. સીધા આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને ફોન કરવો પડ્યો ચાર્જિંગ, કે દુકાન જ મેં ઘણું પતાવી દીધું હતું. હવે અત્યારે આપણે જઈએ દૂધ દેવા અને પછી આવીશું પાછા ફટાફટ ઘરે. આપણે જઈએ દૂધ દેવાના આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દઉં. ફરી પાછા મળશું એક વ્લોગમાં.